ઉનાના ભેભા ગામે પત્નીને કુવાડીના ઘા મારી નાખવામાં આવી। તો હવે બધા કાન ખોલીને સાંભળી લીજો। જ્યારે પત્ની મજૂરી કરીને સાંજે 7 વાગે આવી ઘરે અને જ્યારે એ રોટલા કરતી હતી ત્યારે પતિ ગામમાંથી દારૂ પીને આવ્યો અને વહેથી કુવાડીના ઘા મારીને પત્નીને મારી નાખવામાં આવી। અને એટલે જ કહું છું દોસ્તો, તમે પણ તમારી દીકરીને દારૂડિયામાં ન દેશો અથવા ન પરણાવો। દારૂડિયાને ઘરે તમે દીકરી દેહો તો તમારી દીકરીની પણ આવી જ હાલત થાય। તો ખાસ કરીને અમારા આદિવાસી સમાજને મારે એટલું કહેવું છે, બહુ દારૂ વધારે તે પડતો એમપીની અંદર ને આપણા આદિવાસી સમાજની અંદર વધારે દારૂનો ઉપયોગ થાય છે। અને તો દોસ્તો, આપણે દારૂ બંધ કરો અથવા ન પીવો, કેમ કે આવી જ રીતના ખિસ્સા બને છે। કેમ કે આપણા છોકરા પીતા હોય તો સામેવાળા હાથી પીતા હોય, એટલે બધા હળી મળીને દારૂનું વ્યસન બંધ કરી દો તો આવા ખિસ્સા બને નહીં। કેમ કે આપણા સમાજની અંદર હતી આવું ઘણા બધા ખિસ્સા થઈ રહ્યા છે। અમુક દીકરીઓ ગળા ફાંસા ખાઈને મરી ગયો છે દારૂડિયાના ત્રાસથી, અને અમુક દારૂડિયા પોતે કૂવામાં પડીને પણ મરી જશે અને ગળા ફાંસા ખાઈને અથવા દવા પીને મરી જશે। દારૂડિયા પતિ હતી અને પતિ પત્નીઓ પણ ઘણા મરી જશે। અને આ જે છોકરી ઉનામાં જે કુવાડીના ઘા મારી નાખી, એમના 3 છોકરા નાના છે, એ પણ રખડી જશે। તમે પણ દીકરી તમારા દારૂડિયામાં દેહો તો તમારા દીકરીના છોકરા પણ રખડી શકે છે, તમારી દીકરી પણ ગુમાવી શકો છો। તો ખાસ કરીને દારૂનું વ્યસન છોડો અને સત્યના માર્ગે ચાલો। અને આદિવાસી સમાજ હવે જાગ્યો છે, તો જાગો અને આગળ વધો। દારૂનું તો કંઈક વ્યસન હતું? દારૂનું પહેલાં દારૂનું વ્યસન હતું, પણ હમણાં ક્યારેય 2-3 મહિનાથી કાંઈ પીતો જ નહીં દારૂ, કાંઈ વસ્તુ। બે માણસ હતો કેટલા સમયથી ઝઘડો થતો હતો? ઝઘડો તો પહેલાં થતો, પછી વિચલા ગાળામાં બહુ સારું હતું।